48 લખ્યા અને અહીં લખ્યા મેં 344 લખ્યા છે. બાળકને ખબર નથી કે નાની મોટી કઈ છે. એ હોશિયાર બાળકો તો જવાબ આપશે, બાકીના બાળકો જવાબ ના આપી શકે તો એને કહેવાની ચિંતા ના કર બેટા, હું બેઠો છું. 100ના અંક જે બંને છે કેવા છે તો કે સરખા, ખરું કરી દે. દશકના સરખા, પણ એકમના અંક છે 8 અને 4 સરખા નથી. તો આમાં શોધો 8 મોટા કે 4 મોટા. તો બાળક કહેશે કે ગણતા આવડતું નથી. 8 મોટા છે તો ત્યાં 2 ટપ્પા કરાવડાવો. 4 નાનો એટલે 1 ટપ્પો, 8 પર 2 ટપ્પા, 4 પર 1. જોડ દો બેટા, ત્રિકોણ બનાવી દો. ગ્રેટર દેન લેસ દેન ઇઝ ઇક્વલ ટુ પણ થશે. બાળક પછી એક વખત આવડી જાય ને પછી એને તમે ગમે તેવી સંખ્યા આપશો, આરામથી કરશે, એ ભૂલ નહીં કરે. 10, 8 + 2 10, 7 + 3 10. ચલો પછી એ રીતે એને એમ થાય કે ચલો 7 + 1 શું જવાબ આવે? 7 ને 1 8, 6 ને 2 8. એટલે બાળકને એમ ખબર પડે કે ભાઈ 8 એટલે 7 ને 1 8 ના થાય, 6 ને 2 પણ 8 થાય, 5 ને 3 પણ 8 થાય. એટલે પટ્ટી ખસેડતા જાઓ, જવાબ મેળવતો જાઓ. 5 ને 1 6, 4 ને 2 6, 3 ને 3 6. એટલે રમતા રમતા શીખશે. આ કોન્સેપ્ટ, આ વસ્તુમાં કોઈ ખર્ચો નથી. આપણી જોડે બધા પૂઠા આવતા જ હોય. આ દુનિયામાં આપણી શાળાનું સ્થાન કે છોકરાઓ ઘણા પર્યાવરણ છોકરાઓ હોય, પર્યાવરણ શીખવતા હોય એટલે જિલ્લો તાલુકો બધું ખબર ના હોય. મારી શાળાનું શું નામ? નાયક ફળિયા પાદરડી. એક વાક્ય બનાવશે. પછી મારું ગામ, તો મારા ગામનું નામ પાદરડી છે. મારો તાલુકો, તો મારા તાલુકાનું નામ શહેરા છે. મારો જિલ્લો પંચમહાલ, મારું રાજ્ય ગુજરાત, મારો દેશ ભારત. ભારત દેશ ક્યાં આવ્યો હતો? એશિયા ખંડ. એશિયા, બધા ટોટલી ખંડો ક્યાં આવ્યો હતો? એ રીતે આપણે હિન્દીમાં પણ કરાવી શકીએ. ધોરણ 4નું 5નું બાળક હિન્દી वाक्य बोल सकते मेरी पाठशाला का नाम नायक फलिया है, मेरे गांव का नाम पालड़ी है. अंग्रेजीનો પણ ઉપયોગ કરી શકે. કોઈ પણ વસ્તુ 3 ભાષાઓ બાળક શીખે, 3 4 5નું હોય. પછી આ આવડી જાય એટલે એને જોવાનું કે ભાઈ એને સ્થાનિક રાજકારણ વિશે જાણે કે નહીં જાણે. તો આપણા સરપંચ કોણ છે? પ્રશ્ન મૂકો 5 બાળકો. એટલે કોઈ કહેશે મોહનભાઈ, કોઈ કહેશે કે પ્રેમચંદ. ચેક કરો પ્રેમચંદ. એટલે બાળકનું કલેક્શન થશે તૈયારીમાં. જે બાળક ભૂલ કરતું હશે એ તૈયારીમાં થશે. ધારાસભ્યશ્રી કોણ છે? જેઠાભાઈ ભરવાડ. તો આ રીતે આપણે એને સરળતાથી એનો જીકે એનો જે આઈક્યુ છે બધું વધારી શકીએ. જીકે સરળતાથી શીખવાડી શકીએ. હજી કામ મેમરીઝ ગેમ છે. અક્ષરો છે એમાં આપણે કોઈ પણ અક્ષર ઉપર આ મૂકેલું છે. એવું નથી કે એબીસીડી લખો, કક્કો લખો, હિન્દીમાં લખી શકો, એકી સંખ્યા બેકી સંખ્યા બધું જ લખી શકીએ. આ બધું ટેપ મારેલું છે. પછી આ ગુલાબી કલરનો જે ફૂલ છે એ નીચે કયો મૂળાક્ષર હશે? તો કહેશે કે WY W અને પછી X. તો અહીં X લખ્યો હશે, ચેક કરશે બધું. મેમરી હા જય ગણેશભાઈ. બરાબર કેટલા મીટર થાય? બાળકને નથી આવડતું તો મીટરના ખાનામાં 0 લખશે. બાકીના જે બધા અંક રહ્યા ને એ બધા 0 જ લગાવવાના. 4 સેન્ટીમીટર બરાબર 4 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો સેન્ટીમીટરના ખાનામાં 0, ડેસીમાં 0 કરી દેવાનું. 10 વખત રમશે ને પછી કેમ કેમ શીખે એ મહત્વ નથી, આવડી જાય છે ને એને, એ મહત્વનું છે. પછી એનો તમે કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવાનો આપણે. પછી આ જે છે સ્થાનિક સ્વરાજ્યના નેતાઓ વિશે. આમાં એવું છે સાહેબ કે આપણા સરપંચ પ્રશ્ન મૂકો કે આપણા સરપંચ કોણ છે? 5 આ વસ્તુ છોકરાઓ જોવાના રિસર્ચમાં. એટલે કે છોકરા કોઈ કહેશે મોહનભાઈ, કોઈ કહેશે રમેશભાઈ, કોઈ કહે પ્રેમચંદ. જોઈએ ચલો શું નામ છે? પ્રેમચંદ. એટલે જો કોઈ ખોટું બોલતું હશે ને એ પછી મગજ નાખશે ના પ્રેમચંદ હતું. ધારાસભ્ય કોણ છે આપણા? કોઈ કહેશે મગનભાઈ, કોઈ કહેશે જેઠાભાઈ. શું જોવે? જેઠાભાઈ. મુખ્યમંત્રી કોણ છે? કોઈ રમેશભાઈ, કોઈ ભૂપેન્દ્રભાઈ. કરેક્શન ફટાફટ થશે. ખોટું પડશે ને ત્યારે 1 ના સ્પેલિંગ આવશે. ONE 1. મેં જે ઉપયોગ કર્યો એવું કરીએ ને. THREE 3 એટલે 3, FOUR 4 એટલે 4, FIVE 5. સંપૂર્ણાંકમાં તમને ખબર હોય બરાબર 4.45 ગુણ્યા 10 કરીએ 4.45 છે. શરૂઆતમાં આપણે જ્યારે આપણી જોડે આવે તો એને સંખ્યા જ્ઞાન શીખવે. આ સંખ્યા જ્ઞાન બનાવવા માટે આપણી જોડે એમાં આપણે 1 અંક 2 અંક 3 અંક 4 અંક આપણી પોતાની વર્ગની કેપેસિટી. ધોરણ 3નું બાળક હોય તો એને જે શીખવાડવાની હોય 1000 સુધીની તો એટલી સંખ્યાઓ બનાવી શકે. અને એ બાળક જોડે બનાવવાની. આપણે એને કાર્ડ પ્રોવાઈડ કરવાનું અને અંક પ્રોવાઈડ કરવાના. એ કાર્ડ પર એક સંખ્યા બનાવીને આવે એ વાંચી જાય એટલે બીજી બનાવે. અહીંયા કીધું 67 આવે એટલે છગડાની જ લાઈન આવે. જો 61 62 63 64 65 2 67 તો
એમ કીધું 65 તો 60 એટલે કઈ લાઈન આવે તો ચગડાની પાવ ઉપરથી શું આવે તો કે 5 ફટલાઈન પલા ખાડ્યો ગીતા આ પવન છે તે ઉડી જાય છે નીચે પડી ગઈ પોચેક વરસ લાગ્યા હોય બેનને લાગ્યા બધું પછી આ શબ્દ 2010 થી છે હે આ સેકટ લાગ્યા મેં 2010 થી આમાં છે તેના હે ને એક વખત તો રજે તો થઈ ગઈ વિડિયો હાલો ગાતા આ 10 વર્ષ થી આમાં છે શું બન્યું કેટલી પરિવર્તન આવી આ કોન્સેપ્ટ છોકરાઓને ચાર એમાં જોડણી છોડો કહેવત એ મૂકેલું એવી રીતના બાળકોને આપણે એ કરાવીએ અહીંયા કઈ ગીતો છે ગીતોના માધ્યમથી બાળકોને આપણે સરસ રીતે વિશેષણ ગીત છે તો વિશેષણ ગીત ગાયા પછી એટલે કે આપણે બાળકને ગાવું વધારે ગમે તો આખું વિશેષણ તમે સરસ રીતે શીખી શકો.